ખેડા જિલ્લાના માતર તાલુકામાં 5 વર્ષના માસૂમ બાળક ગુમ થવાના બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। માહિતી અનુસાર વસો ગામના ભાતીજી મંદિર પાસે રહેતા હેત રાજનભાઈ બારૈયા ઉંમર આશરે 5 વર્ષ પોતાના મામાના ઘરે સોખડા ગામના બાઠાપુરા વિસ્તારમાં આવ્યા હતા। તે દરમિયાન ઘર આગળ રમતા બાળક વાત્રક નદીના પટ તરફ જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે। પરિવારજનો અને સ્થાનિક લોકોએ વાત્રક નદીના પટ, નદીના પાણી તેમજ આસપાસના ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। ઘટનાની જાણ થતા માતર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી શોધખોળ શરૂ કરી છે। ઉપરાંત ખેડાથી રડુ, મહેલેજ, બરોડા, પાર્લર સહિત નદી કાંઠાના ગામ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે બાળક ક્યાંય જોવા મળે અથવા તેના વિશે કોઈ માહિતી મળે તો તરત જ માતર પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો। ઘટનાની જાણ થતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, માતર મામલતદાર તેમજ નાયબ મામલતદાર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર શોધખોળની કામગીરી પર નજર રાખી રહ્યા હતા। હાલ પોલીસ, સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા બાળકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે। સમગ્ર વિસ્તારની નજર હવે માસૂમ હેત સુરક્ષિત મળી આવે તેના ઉપર ટકેલી છે। બીટ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલિક।